નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાતના તમામ ખેડૂતો માટે ખેતીવાડી યોજના અંતર્ગત ગુજરાતના બધા ખેડૂતો માટે દવા છાંટવાના પંપ માટે યોજના જાહેર થયેલ છે, જે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ છે। તો મિત્રો, દવા છાંટવાના પંપ માટે ઓનલાઈન અરજી ફોર્મ અત્યારે ચાલુ છે। 4500 રૂપિયાની સબસિડી મળે છે। સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણીશું। કોને મળશે લાભ, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। 100 લીટર કે તેનાથી વધારે ક્ષમતાવાળા પંપ માટે આ યોજના ચાલુ છે। મિત્રો, આપણે જે પંપ માટે યોજના છે, ઇલેક્ટ્રિક પંપ સાધન માટેની યોજનાનું નામ છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત આ યોજનાનું નામ છે। તેના અરજી ફોર્મ 27/3/2026 થી 26/4/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ રહ્યા છે। તો મિત્રો, સહાયનું ધોરણ AGR 2 એટલે કે સામાન્ય ખેડૂતો માટે પાવર અથવા મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 50% અથવા 3002 માંથી જે ઓછું હોય તે ખાટા દીઠ વધુમાં વધુ એક નંગ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પાવર મશીનની ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા 4500 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાટા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આ યોજના જાહેર થયેલ છે। અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સાધનની ખરીદ કિંમતના 75% અથવા 4500 રૂપિયા બેમાંથી જે હોય ઓછું હોય તે આપવામાં આવશે। ખાટા દીઠ વધુમાં વધુ એક નંગ માટે તમે લઈ શકો છો। અને આ પાવર સંચાલિત નેપસેક પંપ પાવર સંચાલિત તાઇવાન પંપ હોય 8 થી 12 લીટરના કેપેસિટીવાળા હોય કે પછી અનુસૂચિત જનજાતિ નાના સીમાંત મહિલા ખેડૂતોને 3100 રૂપિયા અને અન્ય લાભાર્થીઓને 2500 રૂપિયાની સહાય આપવામાં આવશે। પાવર સંચાલિત નેપસેક એટલે કે પાવર સંચાલિત તાઇવાન પંપ હોય તો 12 લીટરથી 100 લીટરની કેપેસિટીવાળા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના સીમાંત મહિલા ખેડૂતોને 3800 રૂપિયા અને અન્ય લાભાર્થીઓને 3000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। પાવર સંચાલિત નેપસેક પંપ અને પાવર સંચાલિત જે તાઇવાનમાં 16 લીટરથી વધુ કેપેસિટીવાળા હોય તેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે નાના સીમાંત ખેડૂતો મહિલા ખેડૂતોને 10000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। અને સો લીટરથી વધુ કેપેસિટીવાળા પંપમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે નાના સીમાંત મહિલા ખેડૂતોને 10000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। અન્ય લાભાર્થીઓને 8000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। કઠોળ ઘઉં અને ચોખા અને ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર લેવું હોય જે ટ્રેક્ટર પર ચાલતું તો એમાં કિંમતના 50% અથવા 10000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાટા દીઠ વધુમાં વધુ એક નંગ માટે પાવર નેપસેક સ્પ્રેયર માટે કિંમતના 50% અથવા 3000 બેમાંથી જે ઓછું હોય તે ખાટા દીઠ વધુમાં વધુ એક નંગ આપવામાં આવશે। તો મિત્રો, આ જે પંપ સેટ યોજના છે ઇલેક્ટ્રિક પંપ યોજના છે કહેવાય છે દવા છાંટવાના પંપ માટે। તો આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે ફોર્મ મંજૂર થાય ત્યારે તમારે પંપની ખરીદી કરવાની રહેશે। પરંતુ આ યોજનાની અંદર સબસિડી ડાયરેક્ટ કપાઈને તમારે પંપ મળે છે, એટલે સબસિડી એકાઉન્ટમાં જમા થતી નથી, ડાયરેક્ટ સબસિડી કાપીને જ તમારે પંપની ખરીદી કરવાની રહેશે। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ। જય માતાજી।